હા યુટ્યુબ ફેમિલી શું કરો છો બધા મજામાં ને? મજામાં તો હોય છો. ગુડ મોર્નિંગ. મજામાં જોઈ હું આશા કરું મારા કલની દીદીને કે તમને બધાને હરમેશ રાજી રાખે. આપણે જે રેગ્યુલર કામ છે એ કરી નાખ્યું પહેલાં. જે મોટા ભાઈને લાગી જવાનું છે સાફ સફાઈ કરવા, ત્યારે આપણે તીખી ચટણી બનાવવાની છે એ કરી નાખવી. બરોબર, આગળ વિડીયોમાં જોતા રહીજો અને બધા સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહીજો. ચાલો તો મિત્રો આપણે થોડું કામ કરી લઈએ પહેલાં. બરોબર, હજી નાસ્તો કરવાનો છે. બરોબર, તો ચાલો મિત્રો નરેન્દ્રભાઈ મોદી ગોળ્યા નહીં મારા ભાઈઓ બહેનો, મારા મિત્રો. ચાલો મિત્રો આપણે શું કરે શું કરો હે શું છે આ બધા બોલાવવાના એકલા એકલા ખાવ બધા જોવે તો નાસ્તો કરવા એક જમડી હાલો બિસ્કીટ ખાવાનું છે. હા ચાલો મિત્રો તો અમે જઈએ આપણે લારીએ. તમને યાદ આવે કે આપણે ઘણા ટાઈમ પહેલાં આવી ગાયર કરીને મેળવતા હતા. તો ગાયર કરી છે મારી બાઈને આપણે છાણ આવે ને છાણ એનું કરી છે. અમે જો આ ચટણી આપણે બને છે, જોઈ લો મીઠી દીધી છે ચટણી ચૂલા ઉપર. ચાલો તો આપણે પહેલાં કેરબા ભરી લઈએ. બરોબર, કેરબા લારીએ નાખવા જવું જોઈએ ને. હા તો આપણે થઈ ગયું પાણી ચાલુ. જો મિત્રો અમે ફૂલ આવવા મીડ્યા છે. આજ ગુલાબના ફૂલ ચીલાઈ ગયા છે. ગુલાબ છે મિત્રો. ચાલો મિત્રો આ થઈ ગયા આપણે. મારા પપ્પાએ ઉપાડી દીધી, ઉપરથી નથી ઉપરથી ના માન ઉપડ્યા હતા, ડાયરેક્ટ ઠેરી જઈ હતી. સારું હાલો આપણે ઉપડી રોડે. મોટા ભાઈ અહીંયા હાંફી ગયો. ચાલો રિક્ષાની મોજ જ અલગ છે. બાબા વાત તો સહી. ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મોટાભાઈની દુકાને. બરોબર, તમને એમ લાગતું છે કે અહીંયા દરરોજ જઈને હું સાફ સફાઈ કરવાની હોય, તો તમને બતાવું હું કરવાનું હોય. જો પહેલાં પથ્થર તો એક આપણે આને વાળવાનું હોય. આ બધું એક આખું આવ્યું ને બધું જો આને બધું વાળવાનું આપણે. બરોબર, પછી આ બાકડાને થોડાક સાફ કરી નાખવાના. પછી એનો બીજો નંબર છે, પછી આપણે આ લારીને ગાભો મારીને આમાં પછી આપણે કોથળા પાથરવાના, જે નીચે વેરાઈને તો બગડે ને. પછી આમાં સાફ કરીને પછી આ કેબિન ખોલીને આ કેબિનમાં બધો સામાન પીડ્યો હોય. આ સામાન કાઢીને અડધો આમાં બધું ગોઠવવાનું. આપણું કામ આવી દરરોજ કેરબા નાખવાનું. તો હાલો આપણે પહેલાં કરી નાખ્યું. ઓકે ચાલો મિત્રો આપણે આવણીથી અડધું કરી નાખ્યું હોય, અડધું રહી ગયું હોય. બરોબર, બોલી નાખ્યું બધું, સાફ સફાઈ તો કરવી પડે. બરોબર, અમારા મોટા ભાઈ મિની દુકાન હોતા અહીં ચાલુ કરીને કીધું હારે પાન માવા પછી સિગરેટ બીડી આ બધું ચાલુ કરી નાખ્યું. માવા ને બાવા શું હોય દુકાન હતી બંધ થઈ જાય. સામે હે બીજા બધા હું આજ કોઈ જાય નહીં આગળ હાલવા નાસ્તો કરીને લાવો માવો ની બધું. તો ચાલો આપણે અમે જાવી કરીએ. ઓકે તો મિત્રો કેવું લાગ્યું બળદ ગાડું? આજે એ હતું હાથીડું બળદ જોડ્યા હતા હાથીડા રે. આ જો અમારા ગામનું તળાવ છે, જો નજારો અત્યારનો. હાલો તો આપણે ઘરે પહોંચી ગયા છીએ. હવે આપણે બનાવી નાખ્યું તીખી ચટણી. ઓકે હાલો તો મિત્રો મારા મમ્મી જો અત્યારે મગ મૂકે છે બાફા ખાવા માટે. તો ને બા મગ મૂકો. શું ખાખરા બનાવવાના છે? તો આજ ખાખરા બનાવવાના છે. એટલે જોકે અમારે તો એવું કંઈ કામ નથી, કારણ કે બધું કરી નાખશે, કારણ કે પછી આપણે સાયલા જવું પડે. તો જો આ ધીરજ 2% ચૂંદે છે. આપણે 2% ચૂંદે છે. જો તમને બતાવું. એટલે અમારો ઢીંગલો દાબેલીનો ચૂંદો બનાવે છે. સરખા બોલજે તમે. 2 ચૂંદો મારે ચટણી બની હો બેટા. મારા ભાઈની દીકરી છે 2. મારા પપ્પા અત્યારે પૂજા પાઠ કરે છે. પૂજા પાઠ કરી પછી એમને બતાવું તમને. બરોબર, કોઈ ના માર્યું નહીં બેટા.
પૂજા પાઠ કરે મારા પપ્પાની અત્યારે. તો આ થોડાક મોડા થઈ ગયા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું. શું કરવાનું પપ્પા આજ તમારે? ખાખરા બનાવવાના છે. ખાખરા બનાવવાના જોડવાના. નીકળી જાય. આ ટાઈટ ઉડી જાય છે એમની. નહીં કાંઈ નહીં બીજું બીડી પીને ઢોંગાશે ને જઈશું કામે. નકરી બીડી પીતી કરો થોડી ઓછી કરી નાખો ને. બસ ચાલો. શું બધા આમાં બહુ પીતી કરવી બહુ આવે બહુ કેવું આમાં થોડા ઘા પતી ગયા હોય ને મોઢે તો નકરું હોય કરે. ચાલો તો મિત્રો આપણે ચટણી બની ગઈ છે બરોબર. હાઉ ચાલો મિત્રો આપણે થઈ ગઈ છે ચટણી પીએ બરોબર. પહેલી ગોધરાની ચટણી આપણે પેલા બ્લોકમાં આપણે બધાને દેખાડી હતી બરોબર. તો પહેલી ગોધરાની ચટણી આ છે અમારો ડીંગલો એ મંથન એ તો મિત્રો આપણે થઈ ગયા રેડી. અમે એક ભાઈબંધની વાડીએ જતા આપણે ફોન કરતો કે આંટો મારવા જાય તો હાલો આપણે આંટો મારીએ પછી જઈ સાહેબ. ઓકે મિત્રો આપણે પહોંચી જાય છે ભાઈબંધની વાડી. કામ પાછળ છે એટલે બહુ આખું નથી. જો ભાઈબંધની વાડીએ નજારો છે વાડીનો. ચાલો તો મિત્રો પહેલા તો આપણે અહીંયા બોરા થયા છે. બોરા ખાઈ લેવી એકાદું બરોબર. સારું ખાઈ લેવી પછી ખાઈ બદામે ખાઈ કેવા બદામ છે દેખાડું તમને. અમારા ભાઈબંધને જયદેવની વાડી છે તો આ બધું બકાલું છે. જો મિત્રો દેશી દાણા ખાવ હોય તો હાલો. શું હે? દેશી કાંદા ચા અમારા ભાઈબંધના પપ્પા હે. જો મિત્રો અહીંયા હે વાલો આ અલગ પ્રકારની છે. જો ગુલાબી જો તમને બતાવું જી આગળ. હા આ શું કાકા બી છે કઈ કહેવાય? જો મિત્રો આ છે આપણે શું કહેવાય કાકા ને ડ્રેગન ફ્રૂટનું ઝાડ ને. જો અમારા ભાઈબંધ આવો શોખ છે અમારે કહી દેવું નહીં આવે તો બધાને ખબર જ હોય જોવે એટલે. ચાલો મિત્રો આપણે જઈએ ભાઈબંધ પાસે કારણ કે ભાઈબંધના પપ્પા ઘડી મારી હું કરી એ બધા હું કાઢી હતી એમને બોરા ખવડાવ્યા. તો આપણે પહેલાં જઈએ ભાઈબંધ પાસે આપણે જઈએ પાસે ભાઈબંધે શેણા વાયા ખાય એવા તમને બતાવું શેણા હોત. અમારે અહીં ચણાનું પ્રમાણ વધારે બધી વાયા હોય જો એટલા બધા વાયા અમારા ભાઈબંધે.
જો છે ને થોડાક સીણા ખાઈએ આપણે જોઈએ બધા ઝાકળ હોય એટલે બહુ કેવડાવે તાજા તાજા સીણા ખાવાની જ મજા આવે ને આ છે મોજ વાડીની બધા સીણા હે મિત્રો ભાઈબંધ ખાંભા ખોડે ના બેઠો હે આ તો શું કરે લ્યા મિત્રો આપણે સીણા ખાવા જાવી બરોબર ભાઈબંધે કીધું બેથી બાંધે ને અહીંયા હે બેથી બાંધે આવતા પહેલા તો ધાણા ખાવી આપણે દેશી ધાણા હો દેશી ધાણા ખાવાની મજા જ અલગ આવે મિત્રો ના બહુ મજા આવે ના ખાવાની ખારા લાગે ચાકલમાં તો સેને આદે તુર ખેલી મિત્રો અને તુર ભાઈ માં બંદે તો મજા આનંદ આવે છે અમારે વાડી છે ને છે પણ અમારા બાપા છે એ આવી નથી અમારે હું ખાણી પીણી ધંધા માયલા રાખે ચાલો મિત્રો તો આપણે ભેગા થઈ ગયા હવે આપણે જઈ સાયલા જવાનું થોડું મોડું થઈ ગયું એટલે ઘાઘા વહી જઈએ બરોબર વિડીયોમાં બનાવી જો આગળ આગળ દેખાડું તમને જો કેવું આમ અમને ગેટ કેવો બનાવે જોઈ લો મિત્ર ગેટ બનાવો તો આવો બનાવો આ ભાઈબંધની ઘોડે જો આ બોડી હતી પેલા બોડીનો જે વચ્ચેથી જો જવાનું હજી તાર મેરેલા છે ગેટ થઈ ગયો છે તો ચાલો આપણે જઈ સાયલા ભાઈબંધની વાડી આપણે થઈ ગયા હતા ઓકે તો ચાલો આગળ આગળ જોતા રહીજો વિડીયોમાં બના રહીજો તો મિત્રો અમારા ગામના સરપંચના દીકરા છે જો અત્યારે પાણી દેવા આવતા રહ્યા છે જો હેલો અમારા ભાઈ ગવાનતા હા જો અમારા ભાઈબંધ છે મહેશભાઈ એ વિડીયો શૂટિંગ તો મિત્રો આપણે સાયલા જવા માટે તૈયાર થઈ ગયા છીએ જો આપણે બધું પેક કરી નાખ્યું ઠીક મારી લીધી છે બરોબર આ વસ્તુ છે આપણી બરોબર તો ચાલો સાયલા આપણે નીકળીએ તો હાલો મારા પપ્પા આવી ગયા છે એમને કહી દઈએ જઈ હાલો પપ્પા જઈ હા ઉપડો જે મત રાખો અંદાજે આખા બધા પૂરી કરશે એવું હા સપોર્ટ કરજો સપોર્ટ જ હોય બધાનો એવું હા ચાલો મિત્રો મારા પપ્પાએ કીધું છે કે બધા સપોર્ટ કરશે એટલે તમે તો જો કે કરશો જ તે ચાલો આપણે સાયલા જવા રવાના થઈ હા ધંધામાં ધ્યાન રાખજો હાલો ચાલો મિત્રો આપણે લોટ ચાલી લીધો છે આજે રબડું બની નાખી ગરમ પાણી કરવા મૂકી દીધું તમને બતાવું બરોબર ગરમ પાણી મૂકી દીધું આપણે ગરમ પાણી થઈ જાય પછી આપણે દાળ બનાવી નાખીએ તો ચાલો હું બનાવી નાખીએ ઓકે તો આપણે દાળ બની ગઈ છે બરોબર જો ઓકે દાળ બની ગઈ આપણી થઈ ગયું હોય જોઈ જાઓ ખાલી જરાકની રાહ છે ચાલો આગળ આગળ વિડીયો જોતા રહીજો ઓકે આપણે કોણ થઈ જાય ગરા ગણી થઈ ગયા ચાલો વિડીયોમાં બના રહીજો
દાળ પકવાન જે બનાવી તમને દેખાડ્યું હતું, પણ આ દાબેલી હું જે કટકા કરીને દઉં ને એ પણ તમને દેખાડી દઉં. ચાલો આપણે ખાવાની દેવાની. મિત્રો અમે બપોરના 2:30 થઈ ગયા છે. થોડી ગરદી વધારે થઈ ગઈ હતી એટલે ટાઈમ પીવો નથી બહુ, તો વિડીયોમાં બની રહીજો. જો દેખાય આમ શાંતિથી અમે અત્યાર સુધી ગરદી હતી થોડી નિરાશ થયા, માવ બાવ ખાઈ લેવી. ઓકે થઈ ગયું બરોબર. અમે ઘરે જઈને ગુડ નાઇટ કરી લીધી. ઓકે ચાલો અત્યારે ઘરે પહોંચી જઈએ. ચાલો મિત્રો આપણે ઘરે પહોંચી જાય છીએ સાયલેથી. જો પપ્પાની બધા વાળું કરીને બેઠા છે, અમારા મોટા ભાઈ બેઠા છે, બાની વાળું કરી દીધું. થોડી મજા નથી. તો જો આ અમારા ભાઈ છોકરા હાટું ભાગ લાયા છે. જો મારો ઢીંગલો હૂતો છે. તો હાલો તો મળીએ આપણે આગળના બ્લોગમાં બરોબર. ત્યાં સુધી સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. આવતા બ્લોગમાં આજથી થોડું સારું દેખાડજો. ઓકે બાય, ગુડ નાઇટ.